ઓપરેશન સિંદૂર અંગે ભારતીય વાયુસેનાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે તેવું વાયુસેનાએ નિવેદન આપ્યું છે। જે ટાસ્ક મળ્યો તેને પૂરો કર્યો છે। ટૂંક સમયમાં તમામ વિગતો છે તે આપીશું। સોશિયલ મીડિયા એક્સ પર વાયુસેનાએ આ પોસ્ટ કરી છે। જે ટાસ્ક આપ્યો છે તેને પૂરો કર્યો હોવાની વાત વાયુસેના દ્વારા કરવામાં આવી છે। ટૂંક સમયમાં સમગ્ર વિગતો છે તે પણ આપવામાં આવશે। હાલ તો આ પોસ્ટ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે। એક્સ પર વાયુસેનાની આ પોસ્ટ ઓપરેશન સિંદૂર હજી ચાલુ હોવાની વાત છે તે કરવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે તેવું વાયુસેના દ્વારા આ પોસ્ટ છે તે સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે। જે ટાસ્ક મળ્યો તેને પૂરો કરવામાં આવ્યો હોવાની વાત પણ હાલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી। ટૂંક સમયમાં તમામ જે વિગતો છે તે પણ આપવામાં આવશે। इस प्रकार આ સમગ્ર મામલો હવે ઓપરેશન સિંદૂરને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભારતીય વાયુસેનાનું મહત્વપૂર્ણ નિવેદન છે તે સામે આવી રહ્યું છે અને આ નિવેદન છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુસેના દ્વારા આપવામાં આવ્યું છે। જે ટાસ્ક મળ્યો તેને પૂરો કર્યો હોવાની વાત છે તે કરવામાં આવી। ટૂંક સમયમાં તમામ વિગતો છે તે આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। એટલે કે ઓપરેશન સિંદૂર અત્યાર સુધી ચાલી રહ્યું હતું। યુદ્ધ વિરામની જાહેરાત છે તે કરવામાં આવી, પરંતુ ગઈકાલે ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન છે તે કર્યું છે। ઓપરેશન સિંધુને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં યુદ્ધ વિરામનું જે જાહેરાત છે તે કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાનની નાપાક હરકત છે તે સામે આવીને તેને જ લઈને હવે વાયુસેનાનું આ નિવેદન છે તે સામે આવ્યું છે। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ નિવેદન છે તે વાયુસેના દ્વારા આપવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત હોવાની વાત વાયુસેના દ્વારા કરવામાં આવી છે। જે ટાસ્ક મળ્યો તેને પૂરો કરવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં તમામ જે વિગતો છે તે પણ આપવામાં આવશે। સોશિયલ મીડિયા એક્સ પર વાયુસેનાએ આ પોસ્ટ છે તે કરી છે અને હવે જેને આધારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હજી પણ ઓપરેશન સિંદૂર છે તે યથાવત છે। એટલે કે કહી શકાય કે યુદ્ધ વિરામની જાહેરાત બાદ હવે ગઈકાલે જે પ્રકારે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તેને લઈને ભારતીય સેના દ્વારા જવાબી જે કાર્યવાહી છે તે પણ કરી, પરંતુ હજી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર છે તે યથાવત છે। સીઝફાયરનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને ત્યારબાદ પણ આ પાકિસ્તાનની નાપાક હરકત છે તે સામે આવી। મહત્વપૂર્ણ સમાચાર, ત્રણેય સેનાના પ્રમુખ સાથે આ બેઠક અને આ મહત્વપૂર્ણ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ જોડાયા છે। વધુ એક વખત મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। બેઠકમાં એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠક શરૂ થઈ ગઈ છે। સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં જોડાયા છે। વાયુસેના અને તમામ લોકો દ્વારા જે એક બાજુ આ નિવેદન અને ત્યારબાદ હવે આ મહત્વપૂર્ણ બેઠક છે તે થઈ રહી છે। ત્રણેય સેનાના પ્રમુખ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ જોડાયા છે। મહત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકમાં હવે થઈ શકે। બેઠકમાં એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। એટલે કે કહી શકાય કે સીઝફાયર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહત્વપૂર્ણ બેઠક, કારણ કે ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સીઝફાયરનું ઉલ્લંઘન તેને પણ યુદ્ધ માનવામાં આવશે અને ત્યારબાદ જવાબી કાર્યવાહી છે તે કરવામાં આવશે। જો કે હવે તેને જ લઈને આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં બેઠક મળી રહી છે અને હવે ત્રણેય સેનાના જે પ્રમુખો છે તેમની સાથે આ સમગ્ર બાબતને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। એક બાજુ યુદ્ધ વિરામની જાહેરાત અને ત્યારબાદ ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત, જે પ્રકારે ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેને જ લઈને હવે આ મહત્વપૂર્ણ બેઠકમાં જે ચર્ચાઓ છે તે થઈ શકે છે।
ઓપરેશન સિંધુ